નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. હું છું પૂર્વી. ગુજરાતથી લઈને દેશના 10 મોટા સમાચાર જે તમારે જાણવા જરૂરી છે. તમામ મોટા સમાચારની ટૂંકમાં માહિતી મેળવીશું આજના વિડીયોમાં. શરૂઆત કરીએ ગુજરાતના વાતાવરણથી. ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના છે. 24 કલાક પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે. કેટલાક વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે પવન ફૂંકાશે. અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી રહી શકે છે. રાજકોટમાં આતંક મચાવનાર કુખ્યાત અલ્તાફ ગેંગ સકંજામાં આવી છે. કોર્ટે અલ્તાફ ગેંગના સભ્યોના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રિમાન્ડ મળતા હવે ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની કરશે પૂછપરછ. 12 બુટલેગરોના નામનો ખુલાસો થાય તેવી સંભાવના. 10 વર્ષમાં અલ્તાફ ગેંગ સામે નોંધાયેલા છે 46 ગુના. ભાવનગરની મહુવા નગરપાલિકામાં ભાજપના જ 2 જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું. પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ઘમાસાન. કાઉન્સિલર એલબી ભૂત અને ભાજપ શહેર પ્રમુખ દીપક જાની વચ્ચે બોલાચાલી. મહુવાના વાસી તળાવ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ગાંધીનગરમાં બ્રિક્સ દેશોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બ્રિક્સ દેશોના સિનિયર ઓફિસરોએ મીટિંગમાં ભાગ લીધો. બેઠકમાં બ્રિક્સ દેશોના નિર્ધારિત મુદ્દાઓ પર ચર્ચા થઈ. 21 અને 22 મેના રોજ બ્રિક્સ દેશોના કાયદા મંત્રીઓ બેઠકમાં ભાગ લેશે. આણંદની અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરાયો. આગામી 1 જૂનથી દૂધ ખરીદીનો ભાવ વધારો લાગુ પડશે. ભેંસ અને ગાયના દૂધમાં પણ ભાવ વધારો કરાયો છે. અમૂલે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ 1035 રૂપિયા જાહેર કર્યો. અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં કરોડો રૂપિયાની ચોરીને અંજામ આપનાર યુવતી સકંજામાં આવી છે. જ્વેલર્સમાં 1,66 લાખની ચોરી કરનાર આરોપી હર્ષિદા સિટ્ટી પકડાઈ. જ્વેલર્સની ફરિયાદના આધારે આરોપી યુવતીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. નિકોલના આભૂષણ જ્વેલર્સમાં હર્ષિદા સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ 5 દેશની વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી નોર્વે પહોંચ્યા છે. ઓસ્લોમાં પીએમ મોદીએ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. અકેસર્સ કિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદી સામેલ થયા. નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર પણ કાર્યક્રમમાં સામેલ થયા. ભારત અને નોર્વેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો. રખડતા શ્વાનોને લઈને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. ખતરનાક કૂતરાઓ માટે યુથેનેશિયા જેવા પગલાં લેવા પણ કહ્યું. જે પણ અધિકારી નિર્દેશનું ઉલ્લંઘન કરે તેની સામે અવમાનનાનો કેસ કરવા પણ નિર્દેશ કર્યો. એક્ટ્રેસ પાસે ગંદી માંગણી કરવાના આરોપ પર લાલો ફેમ કરણ જોશીની સ્પષ્ટતા સામે આવી. કરણે કહ્યું કે મને ફસાવવા 5 મહિના જૂનો મામલો ઉછાળવામાં આવ્યો. તે સમયે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. એકાઉન્ટ હેક થયા બાદ તેના મિત્રોને પણ પૈસાની માંગણી કરતા અથવા કામ સંબંધિત ઘણા અયોગ્ય મેસેજ કરવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાન સામે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 5 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો. વન ડે અને ટેસ્ટ બંને ફોર્મેટ માટે શુભમન ગિલ કેપ્ટન રહેશે. ટેસ્ટ ટીમમાં માનવ સુથાર, ગુરનૂર બરાર અને હર્ષ દુબે જેવા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું. આ હતા આજના મુખ્ય સમાચાર. ગુજરાત અને દેશના તમામ મોટા સમાચાર માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.